ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમારા યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે અહીંયા બાળકોનું મનોરંજન કરવા માટે આવ્યા છે આ અન્નપૂર્ણા માતાજીના ધામમાં. તો આપણે એમના દર્શન કરીએ અને વનભોજન માટે જે કોઈ બેઠા છે એમના આપણે વિડીયો દ્વારા એનો પરિચય લઈએ અને એનું સ્વાગત કરીએ. તો ફ્રેન્ડ્સ, મિત્રો, તમે બની રહો આ મારા યુટ્યુબ બ્લોગ ચેનલમાં. આપ સૌનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ વિડીયોની અંદર. હું તમને દર્શન કરાવું આ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, તમે બની રહો આ વિડીયોમાં. फोटो पाले जय कंसरी माता के, जय कंसरी माता के। કેમ છો? સારું છે ને? કયો ગામ આપણો? પાટી ગામ. કયા ધોરણમાં ભણે? સરસ. આજે શું કામ આવ્યા છો અહીંયા? જોરમાં બોલો. ચાલો, સરસ. કેવી છે જગ્યા? તમને રમવાનું ગમે છે અહીંયા? જોરમાં બોલો. હા, તારું નામ શું? नाम बोलो, नाम बोलो, नाम बोलो, नाम बोलो. કયા ધોરણમાં ભણે? ત્રીજા ધોરણમાં. તમે ક્યાં આવ્યા છો આજે? કયા ગામમાં આવ્યા છો? આપણી જગ્યા અહીંયા કેવું લાગ્યું? સરસ. છોકરાઓ માટે કેવું છે? એકદમ બહુ સરસ. સરસ છે ને? પહેલી વાર આવ્યા છો? ના ના, તો આગળ પણ આવ્યા હતા. આગળ બી આવેલા ને? સરસ સરસ. તો આપણી જે આદિવાસી જે પરંપરા છે વનભોજન કરવાનું, તો આપણે આ જંગલની અંદર જ્યારે આપણે પ્રકૃતિમાં આવીએ ત્યારે છોકરાઓને આપણે નવી પેઢી માટે જો આવી જગ્યા પર લાવીએ તો એ છોકરાઓની અંદર આધ્યાત્મિક એનર્જી આવે. ખરું કે નહીં? બરોબર કે નહીં? એ લોકોને ધાર્મિક બાબતમાં એ લોકોની બુદ્ધિ ચતુર થાય ને એ છોકરાઓની બુદ્ધિ તીવ્ર થઈ જાય તો એ લોકો આગળ આવનાર પેઢીની અંદર કાર્ય કરી શકે. બરોબર કે નહીં? એટલે વનભોજન કરવાથી એની અંદર જે વનભોજન કરે ને તો એનાથી જે આપણે વનભોજન કરવાથી હનુમાન દાદાની જેમ ચતુર બુદ્ધિ થાય. બરાબર કે નહીં? તો આપણે ખરેખર આમાં વનભોજન કરવાથી ઘણો બધો લાભ થતો હોય. બરાબર કે નહીં? આપણા ઋષિમુનિઓ આદિવાસી પરંપરા અમુક ઘણા હજારો વર્ષોથી આ ચાલી આવેલી આપણી રીત છે, તો આપણે બધાએ એને ટકાવવાની છે. બરાબર કે નહીં? બરાબર કે નહીં? તો આ બધા મિત્રો આવ્યા છે. કેમ છો ભરતભાઈ?
સારું છે ને? કેવી છે જગ્યા? ચાલો તો આપણે બધાએ ખરેખર સાથે મળીને આપણે બધા જ આ સનાતન ધર્મને આગળ વધારીએ. બરોબર? બધા સપોર્ટ કરતા રહેવાનું અને બધાએ સંપ રાખવાનો. બરોબર કે નહીં? તો આપણે જે આ નજીક કુંભિયા ગામની અંદર જે દેવળિયાવન આપણું ધામ છે તો એને સાથે મળીને આપણે આગળ વધારીએ અને સૌ સાથે મળીને કાર્ય કરીએ. બરોબર કે નહીં? કેમ છો? બસ મજામાં. સારું છે ને? એકદમ ચાલો સરસ, બધાને પ્રચાર કરજો સરસ ને બધાને જાણકારી આપજો. હા, તો આપણે અવારનવાર આવનારે દિવસોની અંદર આ ધામની અંદર ખૂબ સારી આવી પ્રગતિ થાય અને વિકાસ થાય અને આવનાર આપણી જો નાના નાના આ છોકરાઓ છે એમની પેઢી આગળ વધે અને ધર્મને રસ્તે રહે. બરોબર? તો આપણે સાથે મળીને સનાતન ધર્મને આગળ વધારીએ. બરોબર કે નહીં? તો આપણે તમે કંઈક બે શબ્દો બોલો આના વિશે. કેવડિયા ધામ કુંભિયામાં સારામાં સારી જગ્યા છે, નદી કિનારે છે ને પાણીની સગવડ છે ને છોકરાઓ માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે કે બાળકોથી માંડીને વડીલોથી માંડીને કે કોઈ પણ અહીંયા વનભોજન કે પર્યટન માટે આવો તો એમને પૂરી સગવડ મળી રહેશે એવું છે. બરોબર છે. કરવા માટે બેસ્ટ જગ્યા છે. આવો પધારો, મજા કરીને જાઓ. મસ્ત જગ્યા છે. બરાબર? મસ્ત જગ્યા છે. બધાને બધી રીતના સ્પીકર થી લઈને આપણે પાણીની સુવિધાથી લઈને તમને કોઈ તકલીફ નહીં પડે એ રીતના બહુ સરસ જગ્યા છે. આમ તેમ ફરવાનું પણ બનાવ્યું છે એટલે છોકરાઓ કંટાળી પણ નહીં જાય. આગળ લોન છે રમવા માટે ને અંદર આમ ગલી ગલી જેવી ફરવાની છે. તમે બીજા વિડીયોમાં પણ જોઈ શકો કે આખું દેવળિયાવન કઈ રીતનું છે તે તમને બીજા વિડીયોમાં જોવા મળી જશે. આ તો ખાલી નાસ્તો કરે એ જમવાનું એ તે ચાલે છે એને જ તમને દેખાશે. આ થોડો પાર્ટ છે, આ નાનો પાર્ટ છે દેવળિયાવન. આખો જોવો હોય તો આગળના વિડીયોમાં જોઈ લેજો. ખૂબ સારું, ખૂબ ખૂબ આપણો ધન્યવાદ સ્વસ્તિકભાઈ. તમે બે શબ્દો બોલ્યા, ઘણું સારું કહેવાય આપણા સનાતન ધર્મ માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આગળ વધીએ આ વિડીયોની અંદર. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને આ વિડીયોની અંદર કેવી સરસ મજાની આપણી જગ્યા છે અને ડોલોન તાલુકો અને તાપી જિલ્લાની અંદર સરસ મજાની આવી વનભોજન કરવા માટે તમે સમૂહ લગ્ન કરવો હોય, કોઈ સત્સંગ, કોઈ કથાનો પ્રસંગ કરવો હોય, કોઈ પણ કાર્ય કરવો હોય તો બેસ્ટ જગ્યા છે આપણી અહીંયા દેવળિયા વનધામ કુંભિયાની અંદર. હવે એમાં શું છે, બધી જ જાતની આપણી સુવિધાઓ છે. તમે કોઈ પણ પ્રકારની અસુવિધા નથી. અહીંયા બધી જ પૂરતી છે. અહીંયા તમે કોઈ પણ જગ્યાએ બેસીને વનભોજન કરી શકો. નાવા ધોવાની પણ જગ્યા અહીંયા બેસ્ટ છે. અને આગળ પણ મેં આ વિડીયોની અંદર તમને જણાવ્યું હતું કે અહીંયા તમે આવી શકો તો તમને બધી જ સુવિધા મળી રહે એવું છે. પણ તમે અપરિચય છે, કેમ કે એની કોઈ તમને જાણકારી નથી, એટલે હું તમને આ વિડીયો દ્વારા જાણકારી આપું છું. તો આ વિડીયોમાં તમે બની રહો અને ખૂબ સરસ આ વિડીયોની અંદર મારો કોન્ટેક્ટ નંબર પણ મેં આપી દીધો છે. તો તમે કોઈ પણ પ્રકારે એની જાણકારી લઈ શકો છો, ફોન પણ કરી શકો છો ને કોઈ પણ જગ્યાએથી તમે આવી શકો છો. ઉનાઈ બાજુથી પણ અવાય છે અને બુહારી બાજુથી અવાય છે અને વિયારા બાજુથી પણ તમે આવી શકો. એક જ વિયારા ઉનાઈ હાઈવે છે, એ હાઈવે પરથી વાકલા ચોકડી પરથી અંદર આવવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે બની રહો આ વિડીયોની અંદર.
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વિડીયોમાં સરસ મજાનું વનભોજન બનાવ્યું છે આ બહેનોએ. કેમ છો બેન? સારું છે ને? તો આ બહેનોની ખૂબ ખૂબ મહેનત કહેવાય. આ વનભોજન માટે છોકરાઓની ખૂબ મોટી સેવા કરી છે એ લોકોએ. લગભગ 10-10:30 વાગ્યાના આવેલા હતા એ લોકો. અને હવે આવા જગ્યાની અંદર ખૂબ સરસ મજા આવે, કેમ કે રામે પણ 14 વર્ષ વનવાસ કર્યા હતા અને વનમાં જ વનભોજન કર્યું હતું. તો એ પણ આજે એક ઇતિહાસ આપણા આ સનાતન ધર્મની અંદર છે. અને કૃષ્ણ ભગવાને પણ વનમાં જ ગાયો ચારી હતી, પણ એનો ખરેખર એનો ઉદ્દેશ્ય કોઈને ખબર જ નથી. અને જે કંઈ જાણવાની જરૂર છે એ તમે જાણતા નથી, એટલે આપણે પાછળ છે. ખરેખર ભગવાને જ્યારે અવતાર લીધો આ ધરતી ઉપર, ત્યારે આવી જ કોઈ ઇતિહાસ માટે જે વનભોજન કરવામાં આવે, એને વનમાં જવાનું આવે, તો આપણા યુગો પહેલાં પણ ઋષિમુનિઓ એ જંગલમાં જ તપસ્યા કરવા જતા હતા. પણ આપણે આજે શું છે, બધા સિટીઓમાં ફરતા હોય છે. તો આપણે ખરેખર એની મહત્ત્વ, એનું કોઈ કથા અલગ જ પ્રકારનું છે કે વનભોજન કરવા માટે વનમાં જવું, વનવાસ કરવો, એ જ ખરેખર અગત્યની વાત છે. કેમ કે વનવાસ કરવાથી આપણા પાપો ધોવાય અને પાપો ઓછા થાય. ખરેખર આપણે કંઈક પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો ખરેખર વનભોજન અને વનમાં જવું જોઈએ અને વનમાં જ વધારે વ્યવહાર કરવો જોઈએ. તો ખરેખર આપણે જે વનમાં જઈએ ને એનો ઇતિહાસ કંઈક વસ્તુ અલગ છે. તો ફ્રેન્ડ્સ, તમે બની રહ્યો આ વિડીયોની અંદર અને આવા જ વનભોજન કરતા રહેજો. અને જન સેવા એ જ પ્રભુ સેવા છે. તો તમે આજે મારે એટલું જ જણાવવાનું છે, એ ખરેખર વનમાં જઈને આપણે ભજન કરવું જોઈએ, સત્સંગ કરવું જોઈએ અને સારી સારી વાતો કરવી જોઈએ. તો આપણે અંદર આધ્યાત્મિક એનર્જી આવે. ખરેખર આપણી અંદર જ્યારે આધ્યાત્મિક એનર્જી આવે ને, તો જ આપણું જીવન સફળ થાય. ત્યાં સુધી કંઈ થતું નથી. તો ફ્રેન્ડ્સ, હું કંઈ સત્સંગ કરવું હોય, કોઈ ધાર્મિક કંઈ વાતો કરવી હોય, તો મારી અંદર એટલી બધી વસ્તુ ભરેલી છે કે આખો દિવસ બેસું કાં તો 1 મહિનો બેસું તો પણ સત્સંગ પૂરું નહીં થાય, એટલું બધું જ્ઞાન છે મારી અંદર. તમે કોઈક વાર આવી શકો. અહીંયા ઘણા વિડીયોમાં મેં કીધું છે, કોઈએ જાણકારી લેવી હોય, તમે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય, તો હું તો સામાન્ય માણસ છું, પણ તમે જે કહેશો એનો પ્રશ્નનો જવાબ આપીશું. અને હું વારંવાર કહું છું કે સનાતન ધર્મ માટે હું ધારે તે કરી શકું. અને મારો જન્મ જ એના માટે થયો છે કે મારે કંઈ ઇતિહાસ બનાવીને જવું છે આ ધરતી ઉપર. મને મનુષ્ય અવતાર બહુ દુર્લભ મળ્યો છે અને હું બહુ કષ્ટમાંથી પાર પામ્યો છું અને બહુ જ કષ્ટ રીતે હું આગળ વધ્યો છું. પણ ખરેખર મેં પાછળ નથી હટ્યો અને મેં હિંમત નથી હાર્યો. ખરેખર જે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે કંઈ પણ વસ્તુ થાય તમે કર્મ કરો, ચિંતા નહીં કરો, અને જે કંઈ થાય એને થવા દો. તો એનો અર્થ હું સમજી ગયો છું કે હંમેશા જીવનમાં કર્મ કરતા રહેવું જોઈએ. કોઈ દિવસ ફળની આશાએ નહીં કરવું જોઈએ અને પરિણામની ઈચ્છા નહીં કરવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે બની જાઓ ને બની રહેવો આ વિડીયોની અંદર. હવે આ વિડીયોને આપણે ધીરે ધીરે સમાપ્ત કરીએ. તો તમે આ વિડીયોને ખૂબ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ, જય માતાજી, જય શ્રી રામ.